સહજ ન્યૂઝ. વડિયામાં વાડીના રસ્તાના વિવાદમાં ખેડૂતનું મોત. આત્મહત્યાને પ્રેરણા આપવાનો નોંધાયો ગુનો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં વાડી ખેતરમાં જવાના રસ્તા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક ખેડૂતના મોતનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મનસુખભાઈ સોજિત્રા નામના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વડિયા પોલીસ મથકે મૃતકને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બાલા સોજિત્રા અને ભાવેશ સોજિત્રા સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકની વાડી તરફ જવાનો રસ્તો વાડીની બાજુના માલિક દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સતત ગાળાગાળી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્રાસથી કંટાળી મનસુખભાઈએ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઝેરી દવા પીતા પહેલા મૃતકે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેમની વ્યથા અને ત્રાસ અંગે વિગતો રજૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને વડિયા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનાહિત દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો બીએનએસની કલમ 108, 351(3) તથા 54 મુજબ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ટૂંક વિગત એ પ્રકારની છે કે આ ગુનામાં જે મરણ જનાર છે તેમનું નામ છે મનસુખભાઈ જીણાભાઈ સોજિત્રા. આ મનસુખભાઈ સોજિત્રા છે તેમની વડીલ ઉપરજીત એક જમીન આવેલી છે ગામમાં. એ જમીનની બાજુમાં જે આ કામના આરોપીઓ છે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા તથા ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા, તેમના દ્વારા વાડીએ જવાનો જે રસ્તો છે એ વર્ષોથી અવારનવાર રોકવામાં આવતો હોય છે અને તેમને ઘણીવાર ગાળો દેવામાં પણ આવતી હોય છે. આ બાબતના ત્રાસથી આ કામના જે મરણ જનાર છે તેમના દ્વારા પોતાની વાડીમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ નિપજેલું હતું. પોલીસ દ્વારા ધોરણસર આની ફરિયાદ લઈ અને આરોપી પકડવાની તજવીજ હાલ ચાલુ છે. આ કામની તપાસ છે એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેએસ ડાંગરનાઓ ચલાવી રહ્યા છે. ફરિયાદનો મામલો છે, એમાં શું પ્રોબ્લેમ થાય છે? મારા ફાધર જે વિડીયો બનાવીને ગયા છે તો એને બે લોકોનો એમાં ઉલ્લેખ કરેલો હતો અત્યારે કે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને એમના પુત્ર જે ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા. તો હવે મારા ફાધર જોડે બી વાત થયેલી અને હું અહીંયા પ્રસંગોપાત રૂબરૂ આવેલો ત્યારે બી મારા પપ્પા મારી સામે ગળગળા થઈને કહેતા કે ભાઈ એને આ લોકો સપોર્ટ કરે છે. તો અમે અને એ લોકો એને ત્રાસ આપતા હતા. તો અમે બીજા કોઈના નહીં પણ જે રિયલી પર્સન જે હતા એના અમે એક તો એના પત્ની રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને જે રસિકભાઈ વલ્લભભાઈ રાખ છે એ એને હેલ્પ કરતા કે આવી રીતે કે તમે જે કંઈ કરો કે જેનાથી તમે નહીતર પેલા ભાઈ તો જે છે એ ખેતી કરે છે, એને તેવી કંઈ સૂઝબૂઝ હોય નહીં કે હાલો કદાચ હોય તો એ એટલા મારા ફાધર આમનામ ક્યાંય ફરિયાદ કે એવું કરવા નહોતા થતા. એના મેઇન કારણ તો આ જ હતું. તો હવે પોલીસ અત્યારે અમને એવું કહે છે કે તમે એ બે પર્સન વિડીયોમાં નથી બોલ્યા તો તમે અમે એનું પ્રૂફ વગર છે અમે એફઆઈઆર લખી ન શકીએ. જો તમારે એફઆઈઆર લખવી હોય તો જે આ બે નામના વિડીયોમાં જે બે નામ બોલ્યા છે એ રાખીને અમે એફઆઈઆર બનાવી શકીએ. પણ જો મારા ફાધરે વિડીયો જ ન બનાવ્યો અથવા કોઈના નામ ન બોલ્યા હોય તો શું એ એફઆઈઆર ન થાત? કોઈના નામ ન તો અજાણી એફઆઈઆર થાય તો કોને પકડે? શું કરે?